હવે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને માંગ કરી છે કે આટલા સુધારા કરો તો રત્ન કલાકારોને થોડોક લાભ મળી શકે એમ છે। નમસ્કાર। ગુજરાત સરકારે ડાયમંડ ઉદ્યોગ માટે જે રત્ન કલાકાર અને નાના કારખાનેદારો માટે જે આર્થિક પેકેજ જાહેર કર્યું એમાં સુધારા વધારા કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે અને એની અંદર કેટલાક સુધારા કરવાની માંગ કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ડાયમંડ ઉદ્યોગની અંદર છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલ છે અને એને કારણે લાખો રત્ન કલાકારો બેરોજગાર થયા હોવાનો હોબાળો ઘણા સમયથી મચતો જ રહ્યો છે અને આ બાબતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે અનેક વખત કલેક્ટર, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નેતાઓ બધાને જ આવેદનપત્ર આપ્યા હતા અને એના પરિણામ રૂપે મોડે પણ અસર એ પડી કે કદાચ ગુજરાતમાં પહેલી વખત ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું। ગુજરાત સરકારે 3 મંત્રીઓની એક કમિટી બનાવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ। એમણે જે કમિટી બનાવેલી હતી એના 74 દિવસ પછી ગુજરાતના આ રત્ન કલાકારો માટે અને નાના કારખાનેદારો માટે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું। હવે આ જ્યારે પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે ઘણો મોટો એક ચર્ચાનો વિષય બન્યો, કારણ કે એની અંદર જે નિયમો અને જે જોગવાઈઓ છે એ એવી છે કે રત્ન કલાકારોને 13,500 રૂપિયા મેળવવા માટે ફાંફા પડી જાય એવા નિયમો ગુજરાત સરકારે બનાવેલા છે, એવી ચર્ચા ઘણા ચાલતી હતી। હવે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને માંગ કરી છે કે આટલા સુધારા કરો તો રત્ન કલાકારોને થોડોક લાભ મળી શકે એમ છે। સૌથી પોઈન્ટ નંબર 1, સૌથી પહેલો જે માંગ કરવામાં આવી છે કે ગુજરાત સરકારે 13,500 રૂપિયા રત્ન કલાકારોના સંતાનો માટે ફી માફી કરવાની જાહેરાત કરી છે અને 31/3/2024 સુધીમાં જે સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકાર હોય એમના સંતાનોને સીધી જે તે શાળામાં ભણતા હોય એ શાળામાં સરકાર ફી ડાયરેક્ટ જમા કરાવી દેશે એવી સરકારે આની પેકેજની અંદર કીધું છે। હવે ડાયમંડ વર્કર યુનિયને એવી માંગ કરી છે કે 13,500ની પરંતુ સંપૂર્ણ ફી માફી કરવામાં આવે। બીજો મુદ્દો એ મૂકવામાં આવ્યો કે જે રાજ્ય સરકારે સંપૂર્ણ બેરોજગારની વાત કરી છે તો એની અંદર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એવું કીધું છે કે સંપૂર્ણ બેરોજગારની સાથે એવા ઘણા બધા રત્ન કલાકારો છે કે જેમના પગાર અડધા થઈ ગયા છે, તો એવા જેમના પગાર અડધા થઈ ગયા છે એમને અર્ધ બેરોજગાર ગણીને એમને પણ આ એમના સંતાનોની જે ફી માફી કરવામાં આવી છે એનો પણ લાભ આપવામાં આવે, કારણ કે સંપૂર્ણ બેરોજગાર રહેવું બહુ મુશ્કેલ છે। કારણ કે આજે કોઈ પણ રત્ન કલાકાર હોય તો એને પરિવાર ચલાવવા માટે કંઈક ને કંઈક તો કામ કરવું પડે, અડધા પગારે બી કરવું પડે અથવા કંઈક નાનો મોટો ધંધો કરીને પણ પરિવારનું ગુજરાન ચલાવવું પડે। ત્રીજો મુદ્દો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એ ઉઠાવ્યો છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે કારખાનાઓ છે, જે ફેક્ટરીઓ ચાલે છે એમાં મજૂર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે। એટલે પહેલાં તો એ કાયદો કડક બનાવવામાં આવે અને એને કારણે પ્રોબ્લેમ એ છે કે રત્ન કલાકારોની પાસે નથી આઈડી કાર્ડ, નથી એમની પાસે કોઈ પગાર સ્લીપ કે નથી એમની પાસે ESIC પ્રોવિડન્ટ ફંડનું કોઈ પુરાવો। એટલે જે મહત્ત્વના પુરાવા માંગવામાં આવ્યા છે એને આધારે રત્ન કલાકાર પોતાને સાબિત કરવાનું બહુ જ મુશ્કેલ બને। તો આની અંદર સુધારો કરવામાં આવે
અને આ લોકો જે ફેક્ટરી માલિકો છે કે જે કારખાનેદારો છે એમની પર જ પ્રેશર કરવામાં આવે કે રત્ન કલાકારોના જે પુરાવા છે એ આપે તો રત્ન કલાકારોને ફાયદો મળશે. ચોથી માંગ એ કરવામાં આવી છે કે આ આખું જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે અને એની અંદર સરકારના અનેક વિભાગો છે. ડાયમંડ એસોસિએશનના એક પ્રતિનિધિ છે. તો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એવી માંગ કરી છે કે અમારું ગુજરાતનું સૌથી મોટું ડાયમંડ રત્ન કલાકારોનું સંગઠન છે, તો અમારા પ્રતિનિધિને દરેક જિલ્લાની અંદર એક પ્રતિનિધિને આ કમિટીની અંદર સામેલ કરવામાં આવે. હવે આ 4 મુદ્દાઓ ઉપર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે માંગ કરી છે. બીજું, સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે જે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે એક જે રજૂઆત કરેલી હતી કે આર્થિક મંદીને કારણે સુરતમાં અનેક રત્ન કલાકારોએ આપઘાત કરેલા હતા, તો એમના પરિવારને રાહત આપવામાં આવે. તો લગભગ ગુજરાત સરકાર આગામી દિવસોની અંદર આ એક મોટી જાહેરાત કરી શકે અને જે રત્ન કલાકારોએ આપઘાત કરેલા છે એમના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.